ખંભાતના સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય હિંડોળા ઉત્સવ મનાવાયો। આણંદ જિલ્લાના ખંભાતમાં 125 વર્ષ જૂના પૌરાણિક સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવનું આયોજન થયું। આણંદ જિલ્લાના ખંભાત શહેરના રાણા ચકલા વિસ્તારના સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય હિંડોળા ઉત્સવ મનાવાયો। મંદિરમાં હીર કહેતા સુરતના કલાત્મક હિંડોળા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા। સ્વામિનારાયણ ભગવાનના સમયમાં 200 વર્ષ પૂર્વ ખંભાત દરિયાઈ બંદર હતું અને હીર કહેતા સૂતર ખંભાતનું પ્રખ્યાત હતું, જેથી તે સમયે સ્વામિનારાયણ ભગવાન ભક્તો શ્રી હરિને હીરનો ખેસ પહેરાવતા। ત્યારબાદ ખંભાત સ્વામિનારાયણ મંદિર બન્યું અને પ્રતિવર્ષ શ્રાવણ માસમાં શ્રી હરિને હીરના હિંડોળે ઝુલાવવામાં આવે છે, જેના દર્શન થકી ભક્તો ધન્યતાનો અનુભવ કરે છે। મંદિરમાં સંધ્યા આરતી સમયે સંગીતના વિવિધ રાગ પર કાંસી જોડા અને ઢોલના તાલ સાથે ભજનની રમઝટ બોલાવાય છે। ભક્તો દ્વારા શ્રી હરિના વિવિધ ભજનોનો ઉત્સવ સાંભળવો એક લહાવો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થયું છે। છેલ્લા ઘણા સમયથી બીમાર હતા। ફેફસા, કિડની સહિતના મલ્ટિપલ ડિસીઝથી પીડાતા હોવાથી છેલ્લા ઘણા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી। કેટલાક દિવસોથી તબિયત વધુ ખરાબ થતા તેમને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું। તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાને ધરમ પેલેસ પાર્લે પોઈન્ટથી નીકળી હતી। ઉમરા રામનાથ ઘેલા સ્મશાને અંતિમ સંસ્કાર કરાયા। અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ગૃહ રાજ્યમંત્રીના નિવાસસ્થાને સુરત સીપી અનુપમસિંહ ગહેલોત, સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ, કલેક્ટર સૌરભ પારધી, ગ્રામ્ય એસપી હિતેશ જોઈસર, ડીસીપી વિજય ગુર્જર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। જેતપુરના રોડ પર નીકળો તો સાવધાન રહેજો, રોડ પર દોડી રહ્યું છે મોત। રાજકોટના જેતપુરના રોડ પર નીકળતા પહેલા સાવધાન, અહીંના રોડ પર મોત દોડી રહ્યું છે। તંત્રના પાપે રોડ પર પશુઓનો અડિંગો જોવા મળે। કોઈ પણ રોડ પર નીકળો તો પશુઓનો ત્રાસ જોવા મળે। આ અંગે અહેવાલો પ્રસારિત થતા અહેવાલની થઈ અસર। રખડતા ઢોરના અહેવાલ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું। પાલિકા તંત્રએ રોડ પર ફરતા, રખડતા અને માલિકીવાળા ઢોર પકડવાની કામગીરી શરૂ કરી। પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। આ કામગીરીમાં ઢોર માલિક અડચણ ઊભી કરશે તો તેની સામે ફરજમાં રૂકાવટ સહિતની કાર્યવાહી હાથ ધરાશે। આ કામગીરી આગામી દિવસો સુધી અવિરત ચાલુ રહેશે। પકડાયેલા ઢોર ગૌશાળા અને પાંજરાપોળમાં ખસેડવામાં આવ્યા। ઉપરાંત રોડ પર પશુને ઘાસચારો નાખતા લોકોને મનાઈ કરાઈ। જૂનાગઢમાં જૂની ડિઝાઇન મુજબનો બ્રિજ કરવાની માંગ, 1000 સહીવાળો પત્ર પીએમને મોકલાયો। જૂનાગઢને મળેલા પ્રથમ ઓવરબ્રિજને લઈને વિવાદ વકર્યો છે। તંત્રએ બ્રિજની ડિઝાઇન બદલી નાખતા હવે સ્થાનિકો મેદાનમાં આવ્યા। સ્થાનિક તંત્ર, ધારાસભ્ય, સાંસદ અને સીએમને રજૂઆત કર્યા બાદ પણ બ્રિજની ડિઝાઇનમાં કોઈ ફેરફાર નહીં થતા રોષ ફેલાયો છે। ત્યારે લોકોએ 1000 સહીવાળો પત્ર પીએમને લખીને જૂની ડિઝાઇન પ્રમાણે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી। પહેલા એચ આકારની બ્રિજની ડિઝાઇન હતી, પણ 2.5 વર્ષ બાદ પદાધિકારીઓ બદલાતા જૂનો ઠરાવ રદ કરી નવી ડિઝાઇન પ્રમાણે એસ આકારના બ્રિજને મંજૂરી આપતા વિવાદ વકર્યો છે। એસ આકારના બ્રિજને જૂની બોડીએ નામંજૂર કર્યો હતો, તેને ફરીથી મંજૂરી આપતા રોષ છે। રક્ષાબંધનના તહેવારને લઈ રાખડી ઉદ્યોગમાં તેજી, ટંકારામાં બહેનો તૈયાર કરે છે 60 લાખથી વધુ રાખડી। રક્ષાબંધનનો તહેવાર આવતા જ રાખડી ઉદ્યોગમાં તેજી આવી ગઈ છે। મોરબીના ટંકારા તાલુકાના કલ્યાણપુરમાં રાખડી ઉદ્યોગ ધમધમવા લાગ્યો છે। નાનકડા કલ્યાણપુર સહિતના ગામડામાં ઘરે ઘરે રાખડી બનાવવામાં આવે છે, જેને દેશના જુદા જુદા 20 જેટલા રાજ્યોમાં મોકલવામાં આવે છે અને 12,000થી વધારે મહિલાને રોજગારી આપતા આ ગૃહ ઉદ્યોગમાં વર્ષે 60 લાખથી વધુ રાખડી બને છે। ₹2 થી લઈને ₹100 સુધીની રાખડીઓ અહીં બનાવવામાં આવે છે। વાર્ષિક 35 કરોડ જેટલા ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે। જુદા જુદા 16 જેટલા પ્રોડક્શન હાઉસ સહિત 40 કિલોમીટરની આસપાસના ગ્રામીણ વિસ્તારની 12,000થી વધારે મહિલાઓ દ્વારા અવનવી રાખડીઓ બનાવવામાં આવે છે, જેમાં જુદા જુદા રાજ્યોમાં જે પ્રકારે ચલણ હોય તે મુજબની ભાતભાતની રાખડીઓ અહીંયા બનાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે સ્ટોન, ડાયમંડ, મેલોમાઇન સહિતની રાખડીઓ બનાવવામાં આવે છે। કલ્યાણ પર, સવાડી, સરાયા, હરબટિયાળી સહિતના 40 કિલોમીટર સુધીના જુદા જુદા ગામોમાં ગૃહ ઉદ્યોગની જેમ રાખડીઓનું ઉત્પાદન કરવામાં આવે છે, જેથી કરી મહિલાઓને ઘરે બેઠા જ રોજગારી મળી રહે છે। ગૌ માતા પર થતી હિંસાને રોકવા છત્તીસગઢમાં રાયપુરમાં ગૌ સત્યાગ્રહ, કોંગ્રેસના કાર્યકરોએ રેલી કાઢીને કર્યું વિરોધ પ્રદર્શન। મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતા પોલીસ તૈનાત કરાઈ। ઉત્તર પ્રદેશના સહારનપુર પોલીસની દિલધડક કાર્યવાહી, પોલીસે ગૌ તસ્કરોને દબોચ્યા। પોલીસ સાથેની મુઠભેડમાં 2 ગૌ તસ્કર થયા ઘાયલ। સામસામા ગોળીબારમાં 2 તસ્કરને પગમાં વાગી ગોળી। નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કથિત કોલ્ડ વોરને લઈ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન, કહ્યું બંને નેતા સમાજના અગ્રણી, બંને પોતાના સ્થાન પર સર્વોચ્ચ છે, બંને નેતાઓને હું વ્યક્તિગત રીતે સમજાવીશ। સુરેન્દ્રનગરના વઢવાણમાં કોંગ્રેસની ન્યાય યાત્રા યોજાઈ। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ જોડાયા ન્યાય યાત્રામાં। દિગ્વિજયસિંહે કોલકાતા રેપકાંડ સહિત અનેક મુદ્દે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જમીન સહિતના પ્રશ્નો અંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત।
જમીન તાંછડી, જમીન અને લેન્ડ ગ્રેબિંગ અંગેની અરજીઓ અંગે કલેક્ટર સાથે કરી ચર્ચા. અમદાવાદ કલેક્ટર કચેરીમાં મળી સંકલન સમિતિની બેઠક. અશાંત ધારો, સરકારી જમીન પરના દબાણના પ્રશ્નો અને સુવિધાના અભાવ સહિતના પ્રશ્નો ગુંજ્યા. દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને અશાંત ધારાના પ્રશ્નનો મુદ્દો ઉઠાવ્યો. જમ્મુ કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ સ્થાનિકોમાં ઉત્સાહ. રાજૌરીમાં લોકોએ વિધાનસભાની ચૂંટણીને આપ્યો આવકાર. રાજ્યમાં આગામી 18 સપ્ટેમ્બરે યોજાશે વિધાનસભા ચૂંટણી. બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે લેવાયો મહત્વનો નિર્ણય. પશુપાલકોને આ વર્ષે કિલો ફેટે 989 રૂપિયાનો અપાયો ભાવ. સાધારણ સભામાં ₹1973 કરોડ આપવાનો ઐતિહાસિક નિર્ણય. હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે રત્ન કલાકારો સાળંગપુર દાદાના શરણે. ડીજેના તાલ સાથે બોટાદથી સાળંગપુર સુધી નીકળી પદયાત્રા. હીરા બજારમાં આવેલી મંદીમાંથી ઉગારવા દાદાને કરાઈ પ્રાર્થના. સાળંગપુર હનુમાનજી દાદાને ધરાવાયો ડ્રાયફ્રૂટનો ભવ્ય અન્નકૂટ. શ્રાવણના બીજા શનિવારે દાદાને દેશ વિદેશના અલગ અલગ ડ્રાયફ્રૂટ ધરાવાયા. ડ્રાયફ્રૂટના અન્નકૂટ સાથે દાદાના અલૌકિક દર્શન કરી ભક્તો પણ અભિભૂત થયા. અમદાવાદની શાળાઓમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી. ભુયંગદેવની સાધના વિનય સ્કૂલમાં ભગવદ્ ગીતાના 18 અધ્યાયની થીમ પર 140 ફૂટની રાખડી બનાવાઈ. 18 વર્ષથી શાળામાં અલગ અલગ થીમ પર બનાવાઈ છે રાખડી. મેટલ અને ડાયમંડની રાખડીમાં ટંકારાનો દબદબો. કલ્યાણપુર ગામમાં 300 થી વધુ બહેનો ઘર બેઠા જ મેળવે છે રોજગારી. 700 થી વધુ ડિઝાઇનની ટ્રેડિશનલ રાખડીઓ ભારતમાં ધૂમ મચાવે છે. પંજાબથી પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં છે આ રાખડીઓની ડિમાન્ડ. ટંકારાના કલ્યાણપુર ગામમાં 11 મહિના સુધી ચાલે છે રાખડી બનાવવાનું કામ. આ ઉદ્યોગથી મહિલાઓ માટે રોજગારીની એક નવી ક્રાંતિની થઈ શરૂઆત. કલ્યાણપુર ગામની મહિલાઓ રાખડી બનાવીને બની આત્મનિર્ભર. દેશની સુરક્ષા સાચવતા સરહદના સંત્રીઓને 1 લાખ રાખડીઓ દ્વારા ગુજરાતની આંગણવાડી બહેનોનું રક્ષા કવચ. એક રાખી દેશ કે જવાનો કે નામ અંતર્ગત રાખડી અને કળશ સાથે શુભેચ્છાઓ. કળશ અર્પણ વિધિમાં ભાનુબેન બાબરિયા અને મુખ્યમંત્રી હાજર. મધ્યપ્રદેશના ઇન્દોરમાં વિશ્વની સૌથી મોટી રાખડી તૈયાર. રક્ષાબંધન પર ગણપતિ દાદા માટે તૈયાર કરાઈ 13 ફૂટની રાખડી. પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી રાખડી બની આકર્ષણનું કેન્દ્ર. સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા પોલીસની નવી પહેલ. કંટ્રોલ રૂમમાં આવેલા 50,000 કોલ્સનું કરાયું વિશ્લેષણ. ડેટાના આધાર વિસ્તારોમાં વધારાશે પોલીસ પેટ્રોલિંગ. દ્વારકામાં ગૌ અકસ્માત નિવારવા અનોખું અભિયાન. સેવાભાવી સંસ્થાઓએ ગૌવંશના ગળામાં રેડિયમ રિફ્લેક્ટર બેલ્ટ બાંધ્યા. હાઈવે પર દુર્ઘટના ન ઘટે માટે સેવાભાવી સંસ્થાઓએ કરી ઉત્તમ કામગીરી. ખંભાતમાં 125 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવ. ભક્તોએ શ્રી હરિને હેતથી હિંડોળે ઝુલાવ્યા. દર વર્ષે શ્રાવણ માસમાં ઉજવાય છે હિંડોળા ઉત્સવ. હરિના હિંડોળા ઉત્સવનું ભક્તોમાં અનેરું આકર્ષણ. અમદાવાદ શહેરને મળશે વધુ એક ભેટ. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મકરબામાં નવનિર્મિત સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ ખુલ્લું મૂકશે. સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ આધુનિક સુવિધા સાથે સજ્જ. બોટાદના રાણપુરમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી. જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ. અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં કરાઈ ઉજવણી. મોટી સંખ્યામાં નાગરિકોએ પણ મહોત્સવમાં લીધો ભાગ. પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો 75મો વન મહોત્સવ યોજાયો. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કરાયું વૃક્ષારોપણ. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિત જિલ્લાના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત. વિનેશ ફોગાટની વતન વાપસી. આઈજી એરપોર્ટ પર વિનેશનું ફૂલો અને હાર સાથે શાનદાર સ્વાગત કરાયું. એરપોર્ટ પર બજરંગ પુનિયા અને સાક્ષી મલિકને જોઈ ઇમોશનલ થઈ વિનેશ ફોગાટ. કેન્દ્ર કેબિનેટે દેશમાં 3 મેટ્રો પ્રોજેક્ટ્સ અને 2 નવા એરપોર્ટ બનાવવા આપી મંજૂરી. પશ્ચિમ બંગાળના બગટગોરા અને બિહારના બિહતામાં બનશે નવો એરપોર્ટ. તો બેંગ્લોર મેટ્રો ફેઝ 3 અને પુણે મેટ્રો ફેઝ 1 ને લંબાવાયું. અમદાવાદમાં નવનિર્મિત ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ. શાહીબાગ બીએપીએસ મંદિર બહાર ફૂટ ઓવરબ્રિજ બનતા દર્શનાર્થીઓને મળશે લાભ. અંદાજે 2.35 કરોડના ખર્ચે બનાવાયો છે બ્રિજ. વડીલો માટે બ્રિજ પર લિફ્ટની પણ વ્યવસ્થા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું અવસાન. 3 દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ. નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ છવાઈ. ફિલ્મને 3 એવોર્ડ મળવાની જાહેરાત. ફિલ્મના ડિરેક્ટર વિરલ શાહ અને માનસી પારેખે પોતાની ખુશી વ્યક્ત કરી.